સુપ્રભાત, નમસ્કાર. આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીશું એક મોટા બ્રેકિંગ ન્યૂઝથી કે જ્યાં હકાભા ગઢવીની કારનો અકસ્માત થયો હોય તે મોટા સમાચાર સામે આવ્યા છે. હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારનો અકસ્માત થયો. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નજીક ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું. હકાભા ગઢવીની ગાડી પાણી ભરેલા એક ખાડામાં ખાબકી ગઈ હોય અને તેના જે દ્રશ્ય જુઓ, રોડ ક્રોસ કરી રહેલા સાપને બચાવવા જતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. તો હકાભા ગઢવીનો અત્યારે ચમત્કારિક બચાવ થયો છે. હકાભાને અન્ય લોકોએ કારની બારીમાંથી બહાર કાઢ્યા હોય તે પ્રકારે અત્યારે આ માહિતી અને જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોવા મળી રહ્યા છે. સંવાદદાતા સાજિદ બેલીમ ફોન લાઈન પર. સાજિદ, આખી ઘટના બની, અત્યારે શું અપડેટ છે? શું તેમને કોઈ ઈજા થઈ હોય? વધુ વિગતો. હાર્દિક, જો વાત કરવામાં આવે તો જો રાતના 12-12:30 ની આસપાસ જ્યારે જે હકાભા ગઢવી અને તેના મિત્રો છે તે 3 થી 4 કાર લઈ અને માતાજીએ દર્શને કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ધ્રાંગધ્રા નજીક જે બાઈછાપગઢ ગામ છે ત્યાં નજીક એક સાપ છે તે કારની નજીક વચ્ચે ઉતરતા જ તે જે સાપને બચાવવા જતા જે હકાભા ગઢવી છે તેઓની કાર છે તે એક નદી છે છીછરી, જે નદીની અંદર આ કાર ખાબકી હતી અને જે પાણી વાત કરવામાં આવે તો જે છાતી સમાણું પાણી હતું તેની અંદર આ કાર ખાબકી હતી ને કાર ખાબકતા તે તેમના મિત્ર પાછળ આવતા હતા. તેઓ તાત્કાલિક ઉતર્યા હતા અને જે હકાભા ગઢવી છે તે પાણીમાં ડૂબતા હતા ત્યારે તેઓને તાત્કાલિક બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓને બચાવી લેવામાં આવ્યા હતા. અને જો વાત કરવામાં આવે તો હકાભા ગઢવી છે તેઓને કોઈ ઈજા થઈ નથી અને તેઓનો ચમત્કારિક બચાવ થયો છે, પરંતુ જે કાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ત્યારબાદ સવારે જે આ કાર છે તેને કાઢી લેવામાં આવી છે, પરંતુ હકાભા ગઢવીને કોઈ ઈજા થઈ નથી. પરંતુ આ કાર છે તે કારને સાજિદ, આ ગાડી તે ખુદ ચલાવતા હતા કે ડ્રાઈવર હતો? જી, વાત કરવામાં આવે તો કાર છે તે હકાભા ગઢવી પોતે ચલાવતા હતા અને તેઓને ડ્રાઈવર સીટ ઉપરથી જ બહાર કાઢવામાં આવ્યા છે અને જે સાથે તેઓના મિત્રો પણ હતા જે અલગ ગાડીમાં હતા અને આ ગાડીની અંદર પણ તેમના મિત્રો હતા તેઓને પણ બહાર કાઢવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ નથી થઈ અને કોઈને ઈજાઓ નથી થઈ, પરંતુ આ કાર છે તેનું મોટું નુકસાન થયું છે અને જે હકાભા ગઢવી છે તે આ કાર ખુદ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. જી આભાર સાજિદ સમગ્ર માહિતી બદલ. તો હકાભા ખુદ ગાડી ચલાવી રહ્યા હતા અને અચાનક જ સામે સાપ આવ્યો અને સાપને બચાવવા જતા આખી ગાડી કેવી રીતે પાણીમાં ગરકાવ થઈ ગઈ. પરંતુ સૌથી મોટી વાત એ છે કે ચમત્કારિક બચાવ થયો છે. તેમને હાલ કોઈ મોટી ઈજા ન પહોંચી હોવાનું સામે આવ્યું.